ફરી એકવાર મારી YouTube ચેનલમાં હું અલ્પેશ લાડવા આપ સૌનું સ્વાગત કરું છું. તો 7મા ધોરણમાં આપણે પહેલો પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર? એમાં આપણે તેજસ્વીનીનો પાઠ શરૂ છે. ભાઈ એના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પા તેને એક યુનિક એટલે અદ્વિતીય સાયકલ ભેટમાં આપે છે અને આ બેન છે એને ઈ ગમે છે અને ગિફ્ટ માટે પ્રાઉડ ફીલ કરે છે, બરાબર ને? ગર્વ થાય છે. અને આપણે જોયું કે ભાઈ પછી સાયકલ ઉપર બેસીને એની સવારીનો આનંદ માણે છે. એ એના રસ્તા ઉપર ટૂંકમાં નદી કિનારે જાય ત્યાં ખરબચડા રસ્તા ઉપર સાયકલ ચલાવવાનો આનંદ લે છે. એવામાં એનું ધ્યાન જે બેલ છે એની પાસેના એક લાલ બટન ઉપર ગયું. આપણે એ ભણ્યા હતા, બરાબર? યાદ આવી ગયું. તો લાલ બટનને જેવું એને દબાવ્યું કે તરત જ પાછળના પૈડામાંથી એક પંખો બહાર આવ્યો અને તેજસ્વીની છે ને નવાઈ લાગી. પંખો ફરવા લાગ્યો, બરાબર? એટલે નવાઈ લાગી અને તેજસ્વીની છે પૂરી તાકાતથી પેડલ મારવાનું શરૂ કર્યું, બરાબર? છેલ્લે આપણે આવું ભણેલા અને એના પ્રશ્નો ભણેલા. હવે આગળ પણ પહેલા એના શબ્દાર્થ, બરાબર? જો and what a miracle. Miracle એટલે યાદ રાખવું ચમત્કાર. The bike's front wheel rose from the ground. The bike's એટલે બાઇક નો front wheel યાદ રાખવું આગળનું પૈડું rose from the ground. rose છે ને એ શું લખ્યું છે? to rise છે, એનું ભૂતકાળનું રૂપ છે, બરાબર? to rise એટલે ઊંચકાવું. from the ground એટલે મેદાન. and then the rear one અને પછી rear one એટલે પાછળનું પણ. The bike was flying now. અત્યારેના સ્પેલિંગ જ છે, બરાબર? The bike એટલે તો બાઇક થાય, was એટલે હતા, હતું, flying એટલે ઉડવું, now એટલે હવે. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. જો she pedaled એટલે પેડલ મારવા થાય, faster વધુ ઝડપથી, and અને the bicycle એટલે સાયકલ went ગઈ હતી up and up ઉપર અને ઉપર 3, 4, 4 એટલે 4, 5 એટલે 5, 50 એટલે 50 મીટર એટલે ઊંચાઈ એક માપ છે, બરાબર? she was thrilled. she એટલે તેણી, was એટલે હતી, thrilled યાદ રાખવું, thrilled. આ પેલા ફ્લાઇંગ એટલે ઉડવું, thrilled એટલે રોમાંચિત, બરાબર? યાદ રાખશો આપણે. આગળ 5મો પેરેગ્રાફ. now she was flying over the river. now એટલે હવે, she એટલે તેણી, was એટલે હતી, flying એટલે ઉડતી, over the river. over એટલે યાદ રાખશું, over એટલે ઉપર અને river એટલે નદી. river એટલે નદી. she looked down. looked આમાં શું આવે છે? look એટલે જોવું, look એટલે down એટલે નીચે. આગળ oh, is that a kite in the river? એમાં તમે જુઓ તો kite એટલે પતંગ. it was a boat. boat એટલે શું થાય? હોડી. she turned the handle towards the village. આ વાક્યમાં જો તો ટર્ન આવે, ટર્ન એટલે ફેરવવું, towards આવે, towards એટલે શું થાય? તરફ. આગળ જુઓ she saw her school. એમાં જો કોઈ નવા શબ્દ છે નહીં. oh no, there are so many leaves of trees on the roof. village ગામ, હાલો many ઘણા બધા, leaves
લીવ્સ જો લીફ નું બહુવચન છે લીવ્સ બરાબર એટલે પાંદડાઓ તો પાંદડા ટ્રીઝ ટ્રી નું બહુવચન છે વૃક્ષો અથવા ઝાડવાઓ ઓન ઉપર બરાબર on trees on the roof roof એટલે સાફનું I will clean એટલે ચોખ્ખું કરવું them tomorrow આવતીકાલે she thought એટલે વિચાર્યું તો આ બધા સ્પેલિંગ ભાઈ વિદ્યાર્થી મિત્રો તમારા સ્પેલિંગ પાઠ્યપુસ્તકમાં લખવાના છે અને આ જે પ્રશ્નો આપણે જે સમજતા હોય બરાબર એ પણ તમારા સ્વાધ્યાય પોથીમાં લખવાના થાય છે એટલે એ સાથે લખતું જવાનું છે ચાલો હવે એમ સમજી લ્યો આપણે વાત કરી બરાબર કે ભાઈ જ્યારે સાયકલની પાછળ પંખો આવ્યો ત્યારે તેજસ્વીની છે બહુ રોમાંચિત થઈ ગઈ અને પૂરી તાકાતથી એને પેડલ મારવાનું શરૂ કર્યું બરાબર જો એન્ડ વોટ અ મિરેકલ ઉદ્ગાર છે એન્ડ અને વોટ અ મિરેકલ વોટ શું અ એક મિરેકલ ચમત્કાર અને એક ચમત્કાર જ્યારે પેડલ મારવાનું શરૂ કર્યું ત્યારે ચમત્કાર the bike's front wheel rose from the ground શું થાય છે the bike's એટલે બાઇક નું સાયકલ નું ફ્રન્ટ વ્હીલ આગળનું પૈડું rose આગળનું પૈડું ઊંચકાયું from એટલે થી the ground મેદાનથી એટલે મેદાન છે હતું એના ઉપરથી મેદાનથી સાયકલ નું આગળનું પૈડું ઊંચકાયું સાયકલ જે આવતી હતી એમાં આગળનું પૈડું મેદાન ઉપરથી ઊંચકાયું and then અને પણ the rear one અને પાછળનું પણ કહેવાનો મીનિંગ સાયકલ છે અચાનક એક ચમત્કાર છે સાયકલ ઉડવા લાગી ઊંચી થઈ the bike was flying now the bike સાયકલ was flying ઉડતી હતી ચાલુ ભૂતકાળ છે was were plus ing ક્રિયાપદ now હવે અને હવે સાયકલ ઉડતી હતી ટૂંકમાં જમીન સાથે કોઈ સંપર્ક નહોતો એ સાયકલ છે હવે હવામાં વહી ગઈ હતી ઉડતી હતી she pedaled faster she તેણીએ પેડલ માર્યા faster તેણીએ વધુ જ્યારે સાયકલ જ્યારે ઊંચી ગઈ ત્યારે તેજસ્વીનીએ વધુ તેજથી પેડલ મારવાનું શરૂ કર્યું અને the bicycle went up and up અને the bicycle સાયકલ went જતી હતી ગઈ હતી up and up ઉપર અને ઉપર ઉપર અને ઉપર 3 4 5 50 meters 3 4 4 5 5 50 મીટર અને બરાબર જ્યારે પેડલ મારવાનું શરૂ કર્યું ત્યારે સાયકલ 3 4 5 50 મીટર એમ ઊંચી જતી રહી ઊંચી વહી ગઈ she was thrilled તેણી રોમાંચિત હતી ઉત્તેજિત હતી કે આવું કેમ સાયકલ છે આખી ઊંચી થવા માંડી ઘણી બધી ઉપર વહી ગઈ 50 મીટર ઉપર વહી ગઈ now she was flying over the river સાયકલ છે ઉપર ઉડતી હતી હવે ક્યાં છે now હવે she was flying તેણી ઉડતી હતી over the river હવે તેણી નદી ઉપર થઈને ઉડતી હતી બરાબર over the river નદી over એટલે ઉપર થઈને નદી નીચે હતી અને તેજસ્વીની છે ઉપર થઈને ઉડતી હતી she looked down ઉપરથી તેને જોયું જો she looked down તેણીએ નીચે જોયું oh is that a kite in the river પ્રશ્ન છે ને કે જ્યારે નીચે જોયું ત્યારે એને પ્રશ્ન થયો is છે that પેલું a kite એક પતંગ in the river નદીમાં પેલું પતંગ છે it was તે હતી a boat તે એક હોડી હતી પણ એ એટલી બધી ઉપર વહી ગઈ હતી સાયકલ લઈને ટૂંકમાં સાયકલ એટલી બધી ઉપર જતી વહી ગઈ હતી કે હોડી છે એ તેજસ્વીને એક પતંગ જેવું દેખાણું she turned the handle towards the village હવે શું કરે છે she turned તે ફેરવે છે she એટલે તેની turned એટલે ફેરવે છે the handle એટલે handle towards તરફ the village ગામ હવે તેણી
ગામ તરફ હેન્ડલ ને ટુવર્ડ્સ એટલે ગામ તરફ હેન્ડલ ફેરવે છે. ટૂંકમાં હવે બેન છે નદીથી પાછળ ગામ તરફ હેન્ડલ ફેરવે છે. she saw her school. she saw છે એટલે તેણી, saw એટલે જોઈ હતી, see નું ભૂતકાળનું રૂપ છે her school. તેણે તેની સ્કૂલ જોઈ. oh no, there are so many leaves of trees on the roof. જ્યારે નિહાળીને જોઈ ત્યારે શું બોલે છે? oh no, અરે ના. there are એટલે પહેલા છે so many leaves, so many ઘણા બધા, leaves પાંદડાઓ, of trees ઝાડવાના ઘણા બધા પાંદડાઓ, on the roof roof એટલે નિહાળનું જે સાંપડું હોય, ધાબુ હોય, નિહાળના ધાબા ઉપર એને ઘણા બધા વૃક્ષોના પાંદડાઓ જોયા એટલે એ બોલી ઉઠી કે ઓહ નો, સાંપડા ઉપર તો ઘણા બધા વૃક્ષોના પાંદડાઓ છે. I will clean them tomorrow, she thought. તેણીએ વિચાર્યું. આ નિશાળના રૂપ ઉપર સાંપડા ઉપર પાંદડા જોયા પછી તેણે વિચાર્યું I will clean, જો ભવિષ્યકાળ છે કરતા પછી will પ્લસ મૂળ રૂપ. I will clean, હું સ્વચ્છ કરીશ, હું સાફ કરી નાખીશ, them તેઓને tomorrow આવતીકાલે, હું આવતીકાલે આ બધા પાંદડાઓ વાળી નાખીશ, ટૂંકમાં સ્વચ્છ કરી નાખીશ. આવું બધું ઉપરથી એને જોયું. બરાબર. અત્યારે જે ઉપર છે તે સાયકલ સાથે તે ઉડતી હતી. ચાલો હવે પ્રશ્ન સમજી લઈએ. પહેલો પ્રશ્ન, what was a miracle? what was શું હતું a miracle ચમત્કાર? હાલો, ચમત્કાર શું હતો તેજસ્વીની માટે? શું હોઈ શકે? વિચારો તો કે બસ એની સાયકલ, એની બાઈક ઉડવા લાગી હતી, એ ચમત્કાર હતો. કારણ કે આપણે સાયકલ નાખી દો પણ કોઈ ચમત્કાર આપણને દેખાતું નથી, પણ આ ચમત્કાર પૂછ્યો કે સાયકલ ઉડતી હતી, એ એના માટે ચમત્કાર હતો. તો લખવાનું એવું થાય કે ભાઈ સાયકલ ઉડવા માંડી હતી, તે ચમત્કાર હતો. ચાલો તો આ લખવાનું છે the bike was flying, આટલું લખવાનું છે. જો કઈ રીતે જવાબ બને છે એટલે બાઈક ઉડતી હતી, the bike was flying now. The bike was flying. That was a miracle. લ્યો આ જવાબ થાય. The bike was flying. That was a miracle. સાયકલ ઉડતી હતી, તે ચમત્કાર હતો. How high did the bike go? How કેટલું, high ઊંચાઈએ, did the bike go બાઈક ગઈ હતી, કેટલી ઊંચાઈએ બાઈક ગઈ હતી? તો જો આપણે આવ્યું હતું ભાઈ 3 4 5 50 મીટર ઊંચાઈએ સાયકલ ઉપર વહી ગઈ, તો 50 મીટર આવવાનું છે ને. તો સાયકલ 50 મીટર ઊંચી ગઈ હતી. તો પેલા કરતા આવશે the bike. જો the bike ગઈ હતી, ક્રિયાપદ go નું થઈ જશે. તો did છે, did go, પણ પ્રશ્ન વાક્ય બનાવવા માટે did આવ્યો એટલે મૂળરૂપ થઈ ગયું હતું. પણ હકાર વાક્ય બને જ્યારે ભૂતકાળમાં ત્યારે went. the bike went, સાયકલ ગઈ હતી. હાલો કેટલી ઊંચી ગઈ હતી? તો કે 50 મીટર. બરાબર. તો 50 meters high. 50 meters 50 મીટર હાઈ એટલે ઊંચાઈએ. તો સાયકલ 50 મીટર ઊંચાઈએ ગઈ હતી. બરાબર. હાઈ જ લખવાનું છે. આગળ, why was તેજસ્વીની thrilled? why શા માટે, was હતી, તેજસ્વીની thrilled એટલે ઉત્તેજિત. તેજસ્વીની ઉત્તેજિત શા માટે હતી ભાઈ?
ચાલો તો તેજસ્વીની ઉડતી શા માટે હતી તો કે એની સાયકલ ઉડતી હતી એની સાયકલ અધર ઉપર વહી ગઈ હતી ઉડતી હતી માટે રોમાંચિત હતી કે એની સાયકલ હેઠે હેઠે જતી હતી એવું છે નહીં કઈ બરાબર કે એની સાયકલના કામ ભાગ થઈ ગયા અલગ અલગ જગ્યાએ જવા મળે એવું નહોતું પણ સાયકલ જ એની ઊંચી જતી હતી એટલે રોમાંચિત હતી ચાલો તો તેજસ્વીની રોમાંચિત હતી કારણ કે તેની સાયકલ ઉડતી હતી હાલો પહેલા તો આ વાય વાળો પ્રશ્ન છે તેનો જવાબ આપણે because નામના કન્જક્શન થી જોડશું જો તેજસ્વીની was thrilled because આવું લખવાનું કરતા તેજસ્વીની પછી was ક્રિયાપદ તેજસ્વીની was thrilled because તેજસ્વીની રોમાંચિત હતી કારણ કે સાયકલ ઉડતી હતી the bike was flying આટલો જવાબ છે the bike was flying what did તેજસ્વીની see in the river પ્રશ્ન સમજો એનો ટૂંકમાં ગુજરાતી તમને આવડી જાય જવાબ ગુજરાતી ભાષામાં નક્કી થઈ જાય તો તમને ફકરામાં ગોતવામાં મુશ્કેલી પડે નહીં પણ મહત્વનું એ છે કે મને પ્રશ્ન સમજાવવો જોઈએ પ્રશ્નનું ગુજરાતી કરતા આવડવું જોઈએ બરાબર વોટ શું ડીડ તેજસ્વીની સી તેજસ્વીનીએ જોયું હતું ઇન ધ રિવર ઇન એટલે માં રિવર એટલે નદીમાં તેજસ્વીનીએ શું જોયું ચાલો તો નદીમાં આપણે જોયું હતું કે સાયકલમાં સીટી ત્યારે એને પતંગ પણ ખરેખર પતંગ નહોતું એ હોડી હતી બરાબર અર્થાત આવ્યું હતું જો ઇટ વોઝ વોટ તો તેજસ્વીનીએ નદીમાં એક હોડી જોઈ તો ભૂતકાળમાં વાક્ય બને છે હાલો તેજસ્વીની કરતા તેજસ્વીની હવે સી છે જ્યારે અહીંયા પ્રશ્ન વાક્ય હતું બરાબર ત્યારે ડીડ હોય મૂળરૂપ થઈ ગયું હતું પણ અહીંયા આપણે V2 ભૂતકાળનું કરવું પડે તેજસ્વીની સો જો આ બધું આપણે ખાસ આ કઈ રીતે બને છે આ બેંક થઈ ગયું તો અહીંયા ખ્યાલ હોવો જોઈએ અહીંયા આપણે ધેટ કન્જક્શન થી આપશે જોડ્યો તો તેજસ્વીની સો તેજસ્વીનીએ જોયું હતું હું જોયું હતું તરત કર્મ અપ બોટ ક્યાં જોઈ હતી ઇન ધ રિવર જો તેજસ્વીની સો a boat in the river તેજસ્વીનીએ નદીમાં એક હોડી જોઈ પેલા કરતા એવા લોક પછી ક્રિયાપદ છે કર્મ છે અને અન્ય શબ્દ છે બધી થોડું હોય તે what did તેજસ્વીની see in her school હાલો ગુજરાતી પ્રશ્નનો what શું did તેજસ્વીની see તેજસ્વીનીએ જોયું હતું in her school તેની her school એટલે તેની શાળા in માં તેની શાળામાં તેજસ્વીનીએ ઉપરથી શું જોયું એને શું દેખાણું હતું તો આપણે ગુજરાતીમાં શબ્દ નક્કી થઈ જાય કે તેજસ્વીનીએ તેની શાળાના સાપરા ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડાઓ જોયા બરાબર તો આવું લખવાનું છે સારું તો તેજસ્વીની સો પેલા કરતા તેજસ્વીની હાલો ક્રિયાપદ જે સી છે હવે અહીંયા ડીડ ભૂતકાળનો પ્રશ્ન વાક્ય છે જ્યારે હકાર એટલે સો થઈ જાય તેજસ્વીની સો તેજસ્વીનીએ જોયું હતું હાલો હું જોયું હતું તો ઘણા બધા વૃક્ષોના પાંદડા many leaves of trees વૃક્ષોના ઘણા બધા પાંદડાઓ on the roof સાપરા ઉપર જો અહીંથી લખું છું many leaves of trees on the roof her school તેની શાળા બરાબર of her આને અહીંથી છોડી દેવાના લ્યો જો કેમ બને છે તેજસ્વીની સો
તેજસ્વીનીએ જોયા હતા many leaves of trees on the roof of her school. તેની શાળાના જો તેની શાળાના સાપરા ઉપર બરાબર ઉપર વૃક્ષોના ઘણા બધા પાંદડાઓ આવું થાય પાછળથી એનો વાત કરવાનો તેજસ્વીનીએ તેની શાળાના સાપરા ઉપર વૃક્ષોના ઓફ એટલે ના ઘણા બધા પાંદડાઓ જોયા હતા અને અહીંયા છેલ્લો પ્રશ્ન what did તેજસ્વીની decide what શું તેજસ્વીની decide નક્કી કર્યું તેજસ્વીનીએ શું નક્કી કર્યું હતું હાલો શું નક્કી કર્યું તેજસ્વીનીએ તો આપણે ફકરામાં એવું હતું કે ભાઈ ઈ જે એની નિહાળના સાપરા ઉપર ઘણા બધા પાંદડાઓ છે એને હું આવતીકાલે સ્વચ્છ કરીશ તો હું નક્કી કર્યું છું કે પાંદડાઓને ક્લીન કરવાનું બરાબર તો જવાબ બને જો તેજસ્વીની ડિસાઈડ કરતા તેજસ્વીની ડિસાઇડેડ થઈ જશે ભાઈ તેજસ્વીની decided to clean Teraswini decided to clean her school roof. બરાબર તેજસ્વીની decided તેજસ્વીની નક્કી કર્યું હતું to clean સ્વચ્છ કરવાનું on her સ્કૂલ રૂફ એટલે એમાં તેના જે શાળાનું છાપરું છે એને સ્વચ્છ કરવાનું એણે નક્કી કર્યું તો આ પ્રકારે બધા પ્રશ્નોનો જવાબ છે બનતા હોય તે તમારે ગાળામાં લખતા જવાના છે સાથે સાથે બરાબર ચાલો અહીં સુધી રાખીએ આગળનો વર્ગમાં આપણે પાઠ પૂર્ણ કરીશું બરાબર આભાર